બાપાની જય. ઘણા વર્ષાથી ભણાવતો ને એવું લાગે છે. ક્લાસ લેતો એવું લાગે છે. આપણે જોઈએ છે કે જલારામ બાપાનો જે આપણે દર વખતે ફોટો મૂકીએ એના કરતાં આખરે કંઈ જુદું લાગે છે. અને એ જુદું લાગે છે એના પાછળનું કારણ એ છે કે આજે જેમના તરફથી પ્રસાદી છે એ શિલ્પાબેન નરેશભાઈ સોની, એમને આની પાછળનું સૌજન્ય થાય, એમની મહેનત છે આના પાછળની. એટલે આ જે દર વખત કરતા આપણને ફોટો જુદો આજે લાગે છે. શોભાની આખી ફરક છે. એમને જે શણગાર કર્યો, શોભા કરી છે, ડેકોરેશન કર્યું છે, તે આપણે જે ભાષામાં કહીએ છીએ એ બહુ સુંદર લાગી રહ્યું છે. એમને આપણે અભિનંદન આપીએ છીએ. એમની પૌત્રી હેતવી રવિભાઈ, એનો જન્મદિવસ આજકાલે ખબર ને ક્યારે, એ નિમિત્તે એમને આજે આપણે પ્રસાદી મોકલાવી છે. એ પોતે હાજર નથી, એ આવતી વખતે હાજર રહેશે, એટલે સન્માન આપણે એ વખતે કરીશું, પણ એમની પ્રસાદી આવી ગઈ છે. આપણે એમને અત્યારે તો અભિનંદન આપીએ છીએ. બીજી વસ્તુ કે હવે ચૈત્ર મહિનો આવી રહ્યો છે. ચૈત્ર મહિનો આવે એટલે સ્વાભાવિક રીતે નવરાત્રિની બધું ચાલુ હોય અને રામનવમી આવે. હનુમાન દાદા અને રામ ભગવાન એમના અનેક ભક્તો છે. અને ઘણી વખત હનુમાન દાદાના ભક્તો વધી જાય રામના ભક્તો કરતા. ઘણી રીતના એ દેવ છે. એટલે રામનવમી આવશે અને પછી પૂનમે હનુમાન જયંતિ આવશે. આ બધા જ તહેવારો આપણે બધા જ બહુ સારી રીતે ઉજવીશું. એ પ્રમાણે સ્થળની આપણે જે અનુકૂળતા છે તે રંગરોગાનું સરસ કાર્ય ચાલી રહ્યું છે. એટલે એ પ્રમાણે જે પ્રમાણે છે એ પ્રમાણે આપણે સરસ રીતે ઉજવીશું. રામનવમી આ બધું ઉજવાઈ જાય પછી સરસ પ્રસંગ બીજો પણ આવી રહ્યો છે. અને એ છે કે જે આ મંદિર પાછળ પોતાનો પરિવાર એમનો એ પોતે એમના ગર્ભવતી એમના બંને બાળક એમનો પ્રસંગ આવી રહ્યો છે. આપણા મહારાજશ્રીના દીકરા બંને એમને યજ્ઞો પવિત્રનું આયોજન કર્યું છે. યજ્ઞો પવિત્ર જરૂર બ્રાહ્મણના આ સંસ્કાર છે, એનો કોઈ સંસ્કાર આપવો પડે અને એનો ખર્ચો લગ્ન જેટલો થતો હોય બ્રાહ્મણ. તો મહારાજશ્રી મારે કરવું છે, આપણે જલારામના ભક્તો આવતા હોય, સુંદરકાંડના ભક્તો આવતા હોય, મારે એ રીતે કરવું છે એ ભાવને વ્યક્ત કરી. મેં તો કહ્યું એમને કે સમૂહમાં બધે દેવાય છે ના, કે મારે આ રીતે મારે કરવું છે. એટલે એમની એક ભાવના છે. આ રીતે આપણે જે પ્રમાણેનો એમને સહકારની અપેક્ષા હોય એ પ્રમાણે સહકાર આપીશું. આપણી શક્તિ અનુસાર આપણે એમને સહકાર આપીશું, જેથી કરીને એ પોતે બહુ સારી રીતે એમની જે ઈચ્છા છે એ ઈચ્છા અનુસાર પ્રસંગ ઉજવી શકે. કઈ તારીખ આવે? 20 તારીખ આવે છે. અખાત્રીજ છે, વૈશાખ સુદ 30 અખાત્રીજ છે અને 20મી એપ્રિલ એ આવે છે. અને બ્રાહ્મણના દીકરાની જરૂર છે એટલે આપણને, અને પાછા મહારાજ છે મંદિરના, આપણે અઠવાડિયાના 3 દિવસ આપણા એમના ત્યાં ધામમાં હોય છે. આપણા પરિવારના સભ્ય થઈ ગયા. આપણે જે પ્રમાણેની આપણે સરકારની અપેક્ષા હોય એ પ્રમાણે આપણે આપીશું. આશીર્વાદ તો ખરા જ હોય, ભગવાન સાહેબ આશીર્વાદ તો ખરા જ તમારા ઉપર. તમારા ભક્તોને આશીર્વાદ આપવાના છે. હા, એક આપણે એક વાત કહી દઉં કે 22મી તારીખે રવિવારે આયોજન કરેલું હતું નર્મદાએ જવાનું, પરિક્રમા, ઉત્તરવાહી પરિક્રમા. એટલા ભક્તો આપણે જવાના હતા, પણ છાયાબેન જે આપણા મેઇન જે છે સંચાલન કરવાના હતા, એમના કુટુંબમાં મરણ થયું હોવાથી એક કાર્યક્રમ પાછળ ગયો છે. એટલે આપણે એની જાહેરાત પછી કરીશું ત્યારે થવાનું છે ત્યારે. પણ અત્યારે એ કાર્યક્રમ મોકું એટલે થોડા સમય માટે મુલતવી નહીં, દર્શન કરવા માટે પધારશું. એક વાત કહેવાની હતી, માઇકને બધું રહી ગઈ. 1લી તારીખને રવિવારે બહુ સરસ મજાનો વીરપુર જલારામ બાપાનો પ્રવાસ ગોઠવાયો અને જે ભક્તો આવ્યા હતા બધા બહુ ખુશ થઈ ગયા. અમે વીરપુર જલારામ લગભગ 1:30 વાગે પહોંચ્યા ત્યાં આગળ
અને બસની અંદર આનંદ કિલ્લોલ કરતા, ગીતો ગાતા ગાતા, ભજન ગાતા ગાતા, અંતકડી રમતા રમતા, બરાબર છે. અને તેનું નામ તો ભૂલી જ જવાય, મને અત્યારે પ્રમુખ જ યાદ આવે. હવે પ્રમુખ જ બોલવાનું આપણે. નીતાબેન. પ્રમુખ જ યાદ આવે. નીતાબેન. નીતાબેન બારોટ અને બીજા આપણા જે બધા બહુ સરસ રીતે એ કાર્યક્રમમાં આનંદપૂર્વક બધાએ ભાગ લીધો. નીતાબેને સંચાલન સારું કર્યું હતું. દર્શન કર્યા પછી જેને ખરીદી કર્યું આમ જો બજારમાં ફર્યા અને પાછા અમે ત્યાં કાગળ ગયા. ત્યાં પણ લગભગ કલાક 2 કલાક જેવો સમય પસાર કર્યો. ત્યાં ગાડી કુંડલધામ છે, કુંડલ માતા મંદિર છે. ત્યાંથી પછી ગોંડલ અમારે જો યોગાનું યોગ હતું. ગોંડલ લિસ્ટમાં નહોતું, કશું નહોતું આમ તો, પણ ડ્રાઈવરે કહ્યું કે અંદર ગામમાં જવું પડશે ડીઝલ પુરાવા માટે, એટલે ડેપોમાં જવું પડે એવું હતું. એટલે ત્યાં ગયા. ત્યાંથી મંદિર નજીક ચાલો દર્શન કરવા જઈએ. ત્યાં દર્શન કરવા ગયા. અડધો કલાક ફરે પછી એમ થયું કે આપણે જમવાનું નહીં કરી દઈએ, તો હોટલમાં જઈશું, બીજી રીતે જઈશું, ઓર્ડર આપણે મોડું થશે. બધાને પૂછી જોયું, બધાનો અભિપ્રાય લીધો અને બધાએ કહ્યું હા. અને બાદ ત્યાં લિસન શું જોયું, લગભગ અડધો કલાક જેવો દર્શન કર્યા અને બહુ સરસ રીતે જમ્યા અને લગભગ 9 વાગે ત્યાંથી નીકળ્યા. અમે રસ્તામાં નાના 2-3 હોલ્ટ કરતા અમે સવારે 5 વાગે મોડાસા આવ્યા. 400 જતા, 400 વળતા, 800 કિલોમીટર અને 800 રૂપિયા. કિલોમીટરે 1 રૂપિયા, બરાબર છે. એટલે બહુ સરસ રીતે નરેશ કાકાને અભિનંદન, ઈશ્વરભાઈને, જયેશભાઈને, આખી ટીમને બધાને આપણે અભિનંદન આપીએ. હા.